ડભોઈમાં સમગ્ર રાજ્ય સહિત ડભોઈ પંથકમાં પણ ઉનાળાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આકાશમાંથી વરસતી અસહ્ય ગરમીને કાળઝાળ તડકા વચ્ચે સામાન્ય નાગરિકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈના સરદારબાગ વિસ્તારમાં વંડર સિમેન્ટ કંપની દ્વારા પ્રશંસનીય લોકસેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે સ્થાનિકો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। મુસાફરો અને સહેલાણીઓ માટે મોટી રાહત। સરદારબાગ અને તેની આસપાસના વિસ્તારમાં તેમજ નજીકના એસટી ડેપોમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે। બગીચામાં આવતા સહેલાણીઓ અને બહારગામથી આવતા મુસાફરોને આસપાસ કે પીવાના શુદ્ધ પાણીની પરબકે વ્યવસ્થા ન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હતી। લોકોને ના છૂટકે લારીઓ કે દુકાનો પરથી 10 થી 20 રૂપિયાના ખર્ચે પાણીની બોટલ ખરીદવી પડતી હતી। જનતાની આ તકલીફને સમજીને વંડર સિમેન્ટ કંપની આગળ આવી છે અને સરદાર બાગ પાસે જ જનતા માટે તદ્દન વિનામૂલ્યે ઠંડા પીવાના પાણીની સુવિધા ઊભી કરી દીધી છે। રોજના 30 થી 35 વોટર કુલર દ્વારા જળાશય આ સેવાયજ્ઞની ખાસિયત એ છે કે કંપની દ્વારા કોઈ એક જગ્યાએ સ્થિર પરબ બનાવવાને બદલે ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક ટેમ્પો કારમાં રોજના 30 થી 35 જેટલા મોટા વોટર કુલર ભરીને લાવવામાં આવે છે। આ તમામ કુલરો સવારથી સાંજ સુધી લોકોની સેવામાં હાજર રહે છે, જેથી લોકોને એકદમ ઠંડુ અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી મળી રહે। આ ધોમધકતા તડકામાં વંડર સિમેન્ટ કંપની દ્વારા જે વિનામૂલ્યે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને મોટો આર્થિક ફાયદો અને ગરિમામય રાહત થઈ છે। કંપનીની આ માનવતાવાદી કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે।